મિત્તલ વહુ, એ મિત્તલ વહુ, એ સાંભળો છો કે? એ જરાક અહીંયા આવજો તો. એ હા મમ્મીજી, શું કામ હતું બોલો ને. વહુ બટા, મારા પગ હમણાં બહુ દુખે છે. ભાવેશ પાસે જરાક માલિશનું તેલ મગાવી લેજો ને. માલિશ કરીને તો થોડુંક રાહત મળશે. તો તમે મને કાયમ થોડુંક માલિશ કરી દેજો ને હાંજે. એ વાંધો નહીં મમ્મીજી, હું માલિશ કરી દઈશ હો. હારું હારું બટા, ભગવાન તારું હારું કરે ને તને સુખી રાખે. હા મમ્મીજી, ઈ તો સાચી વાત હો. હા, તું જાય એટલે હું સુખી જ છું. હક નથી લેવા દેતી ક્યાંય. આ ડોહી છે ને મળશે ને તો જ મને હવે શાંતિ મળશે. ઓછા કામ હતા કે હવે આને કાંઈ પગલું માલિશ કરી દેવાનું મારે. કોકની પંચાયત કરવા જવામાં તો એના પગ નથી દુખતા. કોક બાઈ હોય તો તરત દોડી જ જાય જોવા ગયા. અને કઈ કામ સીધું તો જ એના હાથ ને પગ ને મોઢું ને બધી દુખવા માંડે. લખણ ખોટીના પેટની. એ વહુ બટા, એ જરાક પાણી દેજો તો. એ હા મમ્મીજી, તરાવ તરહી ઘરે ગોરો બાંધીને ફરતી હોય તો ઘડીક થતો પાણીની તરસ લાગી જાય. નીકળબેન, હું કરો છો? લે આવો આવો સરિતાબેન, આજ તો તમે ભૂલા પડી ગયા. હા, હું શાકભાજી લેવા જાતી હતી તો મેં કીધું હાલ ને નીકળબેન ભાઈ થોડીક વાર ડોકું તાણતી આવું એમ. હારું લેવા આવ્યા થી તમે. ઉભા હું છો બેહો ને સરિતાબેન. ના ના હો, મારે બેહવું નથી. રસોઈ બનાવી છે ને કે મોડું થશે. હમણાં તમારા ભાઈ આવી જાય એટલે બેહવું તો નથી મારે. ઠીક, વાંધો નહીં. બીજું શું? હા હો, હું આને નીકળબેન બીજું શાંતિ ને? મારે ના બાઈ ક્યાંથી શાંતિ હોય. હા શું થયું વળી? આ મારી હાહુ જોને પોતે હક નથી દેતી અને મને ક્યાંય હક લેવાય નથી દેતી. કાંઈક કામ સીધું તો તરત એના હાથ ને પગ ને ઢીંડું બધું દુખવા માંડે. અગલી કોક બાયતું હોય ને તો ન્યા તો તરત દોડીને જાય જોવા. તો ન્યા એને કાંઈ ન થાય. બસ આ ઘરમાં જ બધો વાંધો આવે ને મને જ હેરાન કરવી છે. આ ઘરમાં આવીને તો મારી જિંદગી હાવ બગડી ગઈ છે. હેરાન થઈ ગઈ હું તો. સાચી વાત છે મિત્રબેન તમારી. મારી સાસુ પણ એવી જ છે. થોડાક દિવસે ઘરે આવે ને તો હે હાસન ખોટી વાતો કરે ને અમને બે માણાને બદલે. હાવ લખણ ખોટીના પેટની છે. તમારી હાહુ ને મારી હાહુ બે હરખ્યું જ છે. સાચી વાત છે ઓ સવિતાબેન, તમારી હાહુ ને મારી હાહુ બે હરખ્યું જ છે. બેમાંથી એકોમાં ફૂકીને બુકડો ભર્યા જેવું નથી. આજ તો ભારેસ આવે ને એટલે કઈ જ દેવું છે મારે કે કાં તો આ ઘરમાં ઈ રહે અને કાં તો પછી હું રહે. બાકી અમે બે ભેગ્યું તો રહેવું જ નહીં. સવિતાબેન તમે કયું ના ઉભા છો? બેહો ને થોડીક વાર, પગે પાણી ઉતરશે ઉભા પછી. નાના મિત્ર મારે ઘરે ઘણું બધું કામ પડ્યું છે. હજી રસોઈ બનાવવાની બાકી છે. આગળ તમારા ભાઈ આવી જાય ને તો પછી ગાડું નાખશે કે ક્યાં વહી ગઈ છે. એટલે મારે બેહવું નથી. હું તો બસ જેમ તમારા પાસે ડોકું તાણવા જ આવી હતી. સારું થયું સરિતાબેન તમે આવ્યા ને મારું મન થોડુંક હલકું થયું તમારે હારે વાતચીત કરીને. બાકી આ ડોહી તો મારું કાંઈ મગજ ખાઈ જાય, લોહીનું પાણી કરી નાખે હાવ. હું તારું મગજ ખાઈ જાઉં ને લોહીનું પાણી કરી નાખું એમ ને? ના મમ્મીજી એવું નથી, હું એમ નથી કહેતી. મારે કાંઈ નથી સાંભળવું. મેં બધું સાંભળી લીધું છે તારી બધી વાતો. અને સવિતા તું કયોની ઠાવકીની થાસોથી જરાક ડોકું તારવાવી હતી કા? અને કયું ની કોકના ઘરની પંચાયત કરતા શરમ નથી આવતી તને? હાલ તે ઈથાનો કરાવડી તારા ટાટિયા ભાંગી નાખું. અને તું ઠાવકીની જરાય થાતી નહીં. તને અહીંયા કઈ બિહારવા નથી લઈ આવ્યા, કામ કરવા લઈ આવ્યા છીએ. અહીં તારી બિહારીની પૂજા નથી કરવાની અમારે. એટલે જેમ હું કહી ને એમ કામ તો બધું કરવું જ જોઈએ. અહીંયા કઈ મોજ નથી કરવાની તારે. અને આ તારા બાપનું ઘર નથી કે તારી મનની ધોરાજી બધી હાલશે.